બહારની ચોકલેટ ખાઈ ખાઈને કંટાળી ગયા છો અથવા તો તમારે બહારની ચોકલેટ તમારા બાળકોને નથી આપવી, તો આજે આપણે બનાવીશું ઘરે જ એકદમ સરસ મજાની ચોકલેટ. ખાવાની પણ મજા આવશે, હેલ્ધી છે અને પૌષ્ટિક છે. ચાલો જોઈએ કેવી રીતે મેં આ ચોકલેટ્સ બનાવી છે એની જોઈએ રેસીપી. તમે અહીંયા રાઉન્ડ ચોકલેટ જોઈ શકો છો, તમે અહીંયા સ્ટાર ચોકલેટ જોઈ શકો છો. મેં અલગ અલગ શેપ્સમાં ઘણી બધી ચોકલેટ્સ બનાવી છે. તો આપણે બનાવીએ ચોકલેટ્સ. ડ્રાયફ્રૂટ્સથી ભરેલી આ ચોકલેટ ખાવાની મજા બહુ સરસ આવે છે. મિત્રો, ખરેખર આપ સૌને આ રેસીપીનો વિડીયો પસંદ આવે તો લાઈક અવશ્ય કરશો. આજે આપણે ઘરે ચોકલેટ બનાવીશું નાના બાળકો માટે સ્પેશિયલ. તો સૌથી પહેલાં ચોકલેટના મોલ્ડ હોવા જોઈએ, અને આ ન હોય તો ચિંતા કરવાની જરૂર નહીં. આપણા પાસે આઈસ ક્યુબ હોય ને, બરફની ટ્રે હોય છે, તો એ જે આઈસ પ્લેટ હોય છે એની અંદર પણ આપણે ઇઝીલી ચોકલેટ બનાવી શકીએ છીએ. તો અહીંયા મારા પાસે આ 2 મોલ્ડ છે, એને હું સાઈડ પર રાખી દઉં છું. આપણે કઈ રીતે આપણે ચોકલેટ બનાવવાની છે તો તમને ઇઝીલી, તમને કોઈ પણ જે ડીમાર્ટમાં તમે ડીમાર્ટ જતા હશો, બરાબર ને, તો ડીમાર્ટમાંથી ચોકલેટ બનાવવાને તમને આ કમ્પોનેન્ટ મળી જાય છે. તો અહીંયા આપણે ડાર્ક ચોકલેટ અને સાથે સાથે આપણે મિલ્ક ડાર્ક ચોકલેટનું જે કોમ્બિનેશન 400 ગ્રામનું હોય છે એની સાથે કોમ્બિનેશનમાં આપણે મિલ્ક કમ્પાઉન્ડ લેવાનું છે. એ પણ આપણે 400 ml લઈશું. તો અહીંયા આપણે કેવી રીતે ચોકલેટ બનાવી એ હું તમને જણાવીશ. તો અહીંયા છે ને આ ચોકલેટ બનાવીશ હું મારા બાળક શિવાંશ માટે. તો જે શિવાંશ માટે છે ને હેલ્ધી ચોકલેટ બને, હું એવું ઈચ્છું છું કે એ જે એક ચોકલેટ ખાય તો એમાં ચોકલેટનો ભાગ એકદમ ઓછો, ડ્રાયફ્રૂટ્સ વધારે આવશે, જેના કારણે એ ડ્રાયફ્રૂટ્સ ખાઈ શકે અને એના વિકાસમાં આપણને ઉપયોગી રહે. બાળકનો જે વિકાસ થાય એની અંદર બધા જ મિનરલ્સ, વિટામિન્સ હોવા જરૂરી છે. ચોકલેટ્સમાં કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ વધારે હોય છે એટલે પાચન તંત્ર નબળું પાડે, પરંતુ સાથે તમે પ્રોટીન, ફાઇબર, આવા વિટામિન સાથે તમે ચોકલેટ ખાશો ને તો એ ચોકલેટ નડતી નથી, એટલે હેલ્ધી બનતી હોય છે. તો હવે જે મિક્સર જાર સૌથી નાની લેવાની. તમે જેટલા પ્રમાણમાં કોમ્બિનેશન કર્યું છે એટલા પ્રમાણમાં તમે બદામ, કાજુ, અખરોટ, આમાં તમે પિસ્તા, પરંતુ યાદ રહે પિસ્તા તમારે એકદમ ગ્રીન પિસ્તાને મોડા લેવાના, જે ખરાશવાળા પિસ્તા આવે છે એ નહીં લેવાના, અને એકદમ ફાઇન પાવડર બનાવી લેવાનો છે. તો આ પાવડર બનાવી જ લઉં છું અને પછી કેવી રીતે ઉપયોગ કરવો એ જણાવું. સાઈડ પર રાખી દઈએ આપણે એ વસ્તુ. હવે આપણે કેવી રીતે આનો ઉપયોગ કરવાનો છે આપણે ચોકલેટ બનાવવા માટે. તો અહીંયા ચોકલેટના જે કમ્પાઉન્ડ હોય છે એને આપણે પહેલાં તો તોડવાના. ઓકે, એ પછી આપણે એક વાસણ લેવાનું છે. એની અંદર જેટલા પ્રમાણમાં તમારે ચોકલેટ બનાવવી હોય, હું અહીંયા અત્યારે બધી જ નથી બનાવતી, થોડી બનાવું છું. એટલે અહીંયા તમે જો 200 ગ્રામ લઉં છું. 400 ગ્રામનું પેકેટ હોય એમાંથી આપણે બંને 200 ગ્રામ લઈએ, જેનાથી ચોકલેટ બહુ સરસ બનતી હોય છે. તો ચોકલેટ બનાવવા માટેની આ બહુ સિમ્પલ, સરળમાં સરળ મેથડ છે. હવે આપણે ડાર્ક ચોકલેટ લેવાની છે. તો ડાર્ક ચોકલેટ છે એના પણ આપણે 200 ગ્રામ લઈએ. તે હજી ચોકલેટ આ બંને આપણે બીજી વાર ઉપયોગમાં લઈ શકીએ છીએ. આપણે બીજી વાર જ્યારે પણ તમારે ચોકલેટ બનાવવી હોય ને તો ઇઝીલી તમે ઉપયોગમાં લઈ શકો છો. તો આવી રીતે રબરથી બેન્ડ વાળી દેવાનું અને ફ્રીજમાં તમે મૂકી દો સ્ટોર કરીને. જ્યારે તમારી આ ચોકલેટ પૂરી થાય ત્યારે તમે એના ઉપયોગમાં આ લઈ શકો છો. તો આપણી પાસે ચોકલેટ બનાવવા માટે કયા 2 કોમ્બિનેશન જોઈએ એ મેં તમને જણાવ્યું. હવે આપણે છીણી લેવાની છે. તમે જુઓ તો અહીંયા મિડલ સૌથી નાનું, પછી આ જે મિડલ છીણીનો ભાગ છે, અને અહીંયા આપણે એકદમ મીડિયમ. સૌથી મોટી જે આપણે ગ્રેટર છે એનો ઉપયોગ કરવાનો છે, અને આપણે જે ચોકલેટ છે એને આપણે ગ્રેટ કરેલી. જો આ ગ્રેટ કરેલી હશે ને તો તમારી ચોકલેટ એકદમ ક્રીમી અને યમ્મી બનશે. આ મહેનત તમારે ફરજિયાત કરવાની છે. તમે ન કરો ને તો પણ તમારી ચોકલેટ તમે ગરમ કરો તો ઓગળી જ જાય, પરંતુ એમાં ગઠ્ઠા રહે અને વધારે ડાર્ક થઈ જતી હોય છે. તો એના માટે આપણે સૌથી મોટી જે છીણી હોય છે તો એના માટે આપણે ગ્રેટરની મદદથી આવી રીતે સૌથી મોટા કણ આપણે ગ્રેટ કરી લઈએ. તો ચલો હવે આપણે બધી ચોકલેટ છે ને ગ્રેટ કરીશું. ઓકે, વિડીયો કેટલો તો આવી રીતે આપણે
સૌથી મોટી ગ્રેટરથી આપણે ગ્રેટ કરીશું ચોકલેટ. તમે જોઈ શકો છો તો બધા જે ચોકલેટ છે, ડાર્ક ચોકલેટ અને મિલ્ક કમ્પાઉન્ડ, તો બંનેને પહેલાં આપણે ગ્રેટ કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે ગ્રેટ કરી લીધી છે. તમે ગ્રેટ ન કરી શકો ને તો તમે આટલા નાના નાના પીસીસ કરશો તો પણ એકદમ સરસ મજાની ચોકલેટ છે તમારી બની જશે. હવે આ જ વાસણમાં આપણે ચોકલેટ બનાવવાની પ્રોસેસ આગળ વધારીશું. અહીંયા આપણે અખરોટ, કાજુ અને બદામ છે એને મેં એકદમ બારીક બારીક પીસી લીધા છે. હવે એક મોટું વાસણ લેવાનું, આપણે એક મોટું વાસણ લેવાનું છે, એને મેં ગેસ પર મૂકી દીધું છે. અને આપણે જે વાસણની અંદર ચોકલેટ બનાવવાના છે એ વાસણ હંમેશા નાનું હોવું જોઈએ. અને જો તમે આવી રીતે ગ્રેટ ન કરો ને ચોકલેટ અને આવી જ રીતે ગઠ્ઠા રાખો તો તમારે હલાવવું પડશે અને એ પ્રોસેસ થોડી લાંબી રહેશે અને એકદમ મિક્સ નહીં થાય. બંને છે ગેટવેલ મિક્સ કરવું હોય ને તો બેટર છે. અને હવે આપણું પાણી છે ને ગરમ થવા દેવાનું. આ પાણી ગરમ થશે એટલે આપણે જે આપણું વાસણ છે એને આપણે મૂકી દેવાનું છે અને થોડી વાર તમે એમ જ રહેવા દેવાનું. એ પછી સારી રીતે હલાવવાનું એટલે એકદમ સરસ મજાની જે આપણી ચોકલેટ છે એ બનવા લાગશે. આવી રીતે આપણે બનાવવાની છે ચોકલેટ. તો અહીંયા આપણું ચોકલેટ બનાવવા માટેનું બેટર બનાવીશું. તો જ્યારે આપણું ડ્રાયફ્રૂટ્સ ક્યારે એડ કરવાના છે એ હું તમને જણાવીશ. તો ગેસની આંચ મેં અહીંયા ફૂલ રાખી છે. હવે આપણી જે ચોકલેટ છે એ બનવાની પ્રોસેસ આપણે શરૂ કરી દઈએ. તો અહીંયા પાણી ગરમ થઈ રહ્યું છે. નીચે એકદમ સરસ મજાની આપણી ચોકલેટ છે પીગળી રહી છે, તમે જોઈ શકો છો. તો ફાઇન આપણે એકદમ લિક્વિડ રેડી કરવાનું છે. થોડી વારમાં માત્ર 5 જ મિનિટ થશે, આપણે એકદમ સરસ રીતે બધું રેડી થઈ જશે, મિક્સ થઈ જશે. તમે જો હજી 2 મિનિટ નથી થઈ તો પણ એકદમ સરસ મજાનું આપણું મિશ્રણ રેડી થઈ રહ્યું છે. આપણી જે ચોકલેટ છે અંદર જે થોડી આપણે આખી રાખી છે એ પણ પીગળવાની શરૂ થઈ ગઈ છે. તો ઘરે છે ને એકદમ સસ્તી ચોકલેટ બનશે બહાર કરતાં. અને બહારની ચોકલેટ છે ક્યારે બનેલી છે ક્યારે નહીં. અને અહીંયાને થોડી વધારે પ્રમાણમાં ખાંડવાળી હોય છે અને જ્યારે આ જે આપણી ચોકલેટ છે એની અંદર ખાંડનું પ્રમાણ એકદમ ઓછું હોય અને એમાં આપણે ડ્રાયફ્રૂટ્સ એડ કરી શકીએ, થોડી પૌષ્ટિક બને તો બાળકોને નુકસાન ઓછું કરે. અને અત્યારના જે બાળકો છે ચોકલેટ ખાવાના ખૂબ શોખીન હોય છે. તો અહીંયા આપણે જે ચોકલેટ અમે અહીંયા થોડો નાના નાના પીસીસ રાખે છે એ પણ ઇઝીલી અહીંયા પીગળી રહ્યા છે. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ચોકલેટ છે એ પીગળી ગઈ છે. અહીંયા ગઠ્ઠા ન રહેવા જોઈએ. તો આ ગ્રેટરની મદદથી જે આપણે ગ્રેટ કરીએ છીએ એના કારણે એકદમ સરસ મસ્ત મજાનું આપણું મિક્સ થઈ ગયું છે. હવે આપણે ડ્રાયફ્રૂટ્સ એડ કરીશું. ડ્રાયફ્રૂટ્સ તમે તમારી રીતે એડ કરજો, જેટલા પ્રમાણમાં એડ કરવા હોય એટલા તમે એડ કરી શકો છો. તો હું અહીંયા તમે જોઈ શકો છો મેં અહીંયા 3 ચમચી એડ કર્યું છે. સારી રીતે મિક્સ કરી દઉં. હજી તમને એવું લાગે તો હજી તમે થોડું એક ચમચી જેટલું ડ્રાયફ્રૂટ એડ કરજો. પછી બહુ વધારે નહીં કરતા, નહીંતર સારી રીતે સાઈડ નહીં થાય. આપણે હજી સાઈડ કરવાની છે ચોકલેટને.
તો એકદમ સરસ મિક્સ વેલ થઈ ગયું. ગેસની આંચ બંધ કરી દઉં છું. હવે અહીંયા મોડ રેડી છે અને આ મોડને છે ને આપણે થોડા ગ્રીસ કરી લઈએ, જેના કારણે એકદમ ઇઝીલી નીકળી જાય. આપણી જે ચોકલેટ જ્યારે રિમૂવ કરવી હોય ને મોડમાંથી, ત્યારે વાર ન લાગે, એકદમ સોફ્ટ આપણી ચોકલેટ બનશે. તો જેવી રીતે આપણે ગ્રીસ કરીએ છીએ ઢોકળા બનાવતી વખતે, એ રીતે જ મેં ગ્રીસ કર્યું છે, બહુ વધારે નથી લીધું. તો આવી રીતે બંને છે ને એમાં થોડું થોડું ઘી લગાવી દઉં છું. હવે આપણે રેડી કરેલી જે ચોકલેટ છે આપણી, એને મોડમાં ફેલાવી દેવાની. તો આવી રીતે આપણે મોડની અંદર ચોકલેટને, આ તો સિલિકોનનું મોડ હોય છે, આ ગરમ ગરમ હોય તો પણ એને કંઈ અસર ના થાય. તો હું મોડની અંદર ફેલાવી દઉં છું. હવે અહીંયા મેં બંને મોડમાં ચોકલેટ ભરી દીધી છે, તમે જોઈ શકો છો. અને અહીંયા આપણે ફ્રીઝરમાં નથી મૂકવાનું, આપણે બરફનું જે ખાનું હવે એમાં નથી મૂકવાનું. આપણે સિમ્પલ જે નીચે દૂધ મિલ્ક માટેનું જે આવે છે એની અંદર મૂકીશું. 10થી 15 મિનિટમાં તમારી ચોકલેટ બનીને રેડી. તો હવે આપણી એકદમ મસ્ત ચોકલેટ બની ગઈ છે. મેં અહીંયા આઈસ ક્યુબ, જે આઈસ બોક્સ હોય એની અંદર જ મોડમાં મૂકી દીધું છે, તમે જોઈ શકો છો. તો આપણે ઇઝીલી રિમૂવ થઈ ગઈ છે આપણી ચોકલેટ. વાવ, બહુ ફાઇન લાગે છે. તો ચલો પહેલાં તો આપણે બધી ચોકલેટ છે એને ઇઝીલી રિમૂવ કરી દઈએ. તો ખરેખર એકદમ સરસ મજાની આપણી દરેક ચોકલેટ છે રિમૂવ થઈ રહી છે. તો તમે પણ આવી જ રીતે ચોકલેટ ઘરે બનાવશો. પહેલાં આપણે બધી જ ચોકલેટ્સ છે એને રિમૂવ કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની ચોકલેટ બનીને રેડી છે. તમે તમારા બાળકો માટે આવી હેલ્ધી ચોકલેટ અવશ્ય બનાવજો.